વરસાદ આવો બહુ નથી આવતો. અહીંયા જો આ રોડ ઉપર જો પાણી. મેગીના ભજીયા બનાવ્યા છે, હું ખાઉં છું હવે. ખાલી આમનો જ આવે નહીં, મસાલાના ગોટા કરી નાખો, પછી વડા બનાવવાના શીખવાડું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 9 વાગ્યા છે અને સવારનો વરસાદ આવે છે, ઝીણો ઝીણો શરૂ જ છે. કાલ તો બહુ વરસાદ આવ્યો ને અત્યારે એમ જ છે. જો વરસાદ આવે છે, છાંટા પડે છે. હવે હું જાઉં છું નીચે, રોઈ કામ બેઠા બ્રશ કરીશ બારીએ બેઠા બેઠા. ચાલો જઈએ. તો ગરમી જરાય છે નહીં અને સુરત દાદા ઉલટા નથી સવારના. વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે. તો જઈશું નીચે. તો અત્યારે અગાસી પર આવ્યા છીએ અને કંઈક આવો ઝીણો ઝીણો વરસાદ સવારનો શરૂ જ છે. રાતે શરૂ જ હતો નહીં વરસાદ? પાણી ભરાઈ ગયું છે ધાબા ઉપર. તો ગાઈસ અત્યારે 10:30 થયા છે. અમે લોકો અગાસી પર હતા તો પલળી ગયા અને પછી આમ મસ્ત નાઈ ફ્રેશ થઈ ગઈ પાછી અને પાછી જાઉં છું નીચે. વરસાદ એમને ઝીરનો ઝરમર શરૂ છે સવારનો, રાતે હતો. તો ગાઈસ અત્યારે 3 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને આજ સવારનો વરસાદ એવો ને એવો જ છે. અને તમે જોવો ઓકળીમાં જો પાણી જાય આવશે ડબલ આવશે. હા, વરસાદ જો કેટલો પડે છે. જો 10 મિનિટમાં પાણી જો અહીંયા પુલમાં હમણાં ચડી જાય ઉપર. પહેલી વાર જોઉં છું. અમારે તો રોજ દર ચોમાસે આવવું જોઈએ અમારે. હમણાં પાછું હજી વધે ને પછી તમને બતાવું. 1 કલાકથી કન્ટિન્યુઅસલી વરસાદ આવે છે અને હજી એમનામ જ છે. અને પાણી જાય તો ઓલું મંદિર હતું ને ડૂબાઈ ગયું. અહીંયા જો પુલ ઉપર પાણી હમણાં ચડી જાય છે. જો હા, જો આ પાણી જોવા થાય ને અહીંયા મંદિર હતું, અહીંયા આ મંદિર હતું અહીંયા. વરસાદ હજી એમનામ ચાલુ જ છે. તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ હવે અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે અને વરસાદ તો બહુ જોરદાર આવે છે, રોકવાનું નામ લેતો નથી. જો હવે બસ થોડીક પુલ જોશે, હવે એની ઉપરથી પાણી જતું રહેશે. હમણાં બહુ જોરદાર વરસાદ આવ્યો હતો. ગરમી આટલી ખાલી હતી ને, ખબર જ હતી વરસાદ આવવાનો જ છે, પણ આટલો બધો આવશે એ નથી ખબર. વાહ ભાઈ વાહ, દૂર દૂર સુધી તો કઈ દેખાતું નથી, તો ખાલી આટલું પાણી દેખાય. ક્યારનું આ પાણી 2 થી 3 કલાકથી સતત આ પાણી શરૂ છે. તો કાંઈ નહીં, બસ હાલો જઈશું નીચે, ચા પાણી પીશું અને મળીએ પછી આવે. હજી પુલ ઉપર પાણી ચડી જાય ને, ચડે જ છે. જો પ્રોપર પુલ ઉપર પાણી ચડી જાય પછી હું તમને બતાવીશ. વરસાદ આવો બહુ નથી આવતો. અહીંયા જો આ રોડ ઉપર જો પાણી. હમણાં ચડી જા પુલ ઉપર પાણી થોડી વાર જમાં. તો કાંઈ એટલું બધું રહ્યું નથી. જો પાણી ચડી ગયું જો પુલ ઉપર, એ કોણા ઉપર ચડે છે. The next day. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આજે વરસાદ પાછું ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને 8 વાગ્યા છે ઉઠી ગયો, બસ ફ્રેશ થઈ ગયો છું. અને કાલ પાણી કેટલું હતું, આજ જો ઉતરી ગયું બધું પાણી. તો જોઈએ હવે શું કરે છે વરસાદ. ઘણા ગામમાં વિડીયો આવતા હતા કે પુલ તણાઈ ગયું હતું, ગામમાં શેરીઓમાં પાણી હોય. ક્યાંક તો નાની નાની રિક્ષા આવતી હતી ને, આપણે ઓલી ઓટો રિક્ષા ન હોય એ વખતે તણાતી હતી પાણીમાં. વિચાર કરો કેટલો વરસાદ હશે. અમારે તો એટલું બધું કંઈ છે નહીં. આ
આનું એટલું હતું. બાકી તમારે એને કેટલો વરસાદ પડ્યો કોમેન્ટ કરજો બધા. તો કહે છે અત્યારે વાગ્યા છે 10 અને મારે સ્પ્રેને એમ કે બહુ ખરાબ સ્પ્રે કરે છે. આમાં તમને વાંધો છે સ્પ્રેમાં મૂકે છે ક્યારની ખીજાય છે એનું મોટું ચડાવેલું. તો ગાઈસ અત્યારે 10 વાગ્યા છે અને હું નીકળી છું દિલ્હીની બહાર. જોઈએ કેવું સરસ વાતાવરણ છે. કાલ તમે જોયું ને આખી ઓકળી ભરાઈ ગઈ હતી. પુલની ઉપરથી પાણી જતું હતું. અત્યારે જો ઓલો ઓટો છે એ નહોતો દેખાતો. તો ગાઈસ કાલે કેટલું પાણી હતું આજ જોઈ લો. અત્યારે ખાલી થઈ ગયું પાણી બધું વી ગયું. હા તો આની ધારો ધારો હતું પાણી કાલે. ખબર નહીં હવે આજ વરસાદ આવે કે નહીં. હજી વાતાવરણ આવશે. તો ગાઈઝ હવે અત્યારે 12:30 થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે. ભીંડાનું શાક કર્યું છે છાશવાળું અને રોહિત હાટું કોરો ભીંડો કાઢ્યો છે. એને છે ને છાશવાળો કે રસાવાળો ભીંડો ના ભાવે. અને રોટલી કરી છે અને મમ્મી હમણાં રોટલા બનાવશે. તો કાંઈ નહીં, બસ અત્યારે તો જે 12:30 થયા છે. બહાર ઝીર વરસાદ શરૂ થઈ ગયો છે. રોહિત ગયા છે આમ બહાર ક્યાં કાંટા મારે છે. હમણાં આવશે પછી જમી લઈશું. મમ્મી રોહિતને બોલાવતા હશે. તો ગાઈઝ અત્યારે 5:30 થઈ ગયા છે. અમે લોકો ચા પાણી પીને નવરા થઈ ગયા છીએ અને કાઢી છે ગાડી. હાલ આટો મારો લઈ જાવ એમ. કોને ખબર કઈ બાજુ દિવસ ગયો છે. આજે આમેથી કીધું છે. મમ્મી અહીંયા બેઠા છે. ચાલો રસ્તામાં મળીશું. બહુ મસ્ત ઠંડુ લાગે. પાણી નો ઉડાડતા નહીં. મારા કપડાં ખરાબ થશે. અહીં જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. આ શું આવ્યું છે એટલે તો ગાઈસ ડ્રાઈવર ફરી ગયા છે. ડ્રાઈવર આવી ગયા છે. શીખાવ નથી મને આવડે. કાંઈ આવડતી નથી. શીખવાડું એવી ડ્રાઈવર રાજુલા જવાનું છે. ગાડી આખી લે એટલે પછી વચ્ચે મહેનત કરું. ગાડી આવડી જાય. આવડી ગઈ. આવડી ગઈ પણ સ્ટાર્ટઅપ તો માર કરી દેવી પડે. તો વાગ દેવી પડે ને. એ શીખવું જ હોય. આવડી જાય. કેટલો ટાઈમ લાગશે? બસ આમ રોજ લાવો એટલે આવડી જાય. હવે પેલી 5 મિનિટ પર રાઉન્ડ મારો આવો. હા જવા. જાઓ. ઘરે આવી ગયા છીએ અને ઓટા પર બેહો છે ને મમ્મી રમાડે છે. આનું આ નામ શું છે? શ્રેયાંશી બેન તમે વિડિયા મેં ફરાવ્યા છે. બીજ ઘરે આવી જાવ. દાંત તો કાઢ. દાંત કાઢ. નીકળી જોયાસ કરે. તો ગાઈસ અત્યારે 7:30 વાગી ગયા છે અને આજે છે ભજીયાનો પ્રોગ્રામ. તો વડા મોબાઈલ જો ગઈ આમાં કરી ગયો. તો ગાઈસ આજે છે વડાનો પ્રોગ્રામ અને મારી આટલું બનશે મેગીના ભજીયા. મેં કોઈ ખાતા નથી. આ કહે છે તો ટ્રાય કરી કેવા છે બતાવીશ. વડા બનાવવાના છે અને ભજીયા બનાવવાના છે મેગીના. ટ્રાય કરી આજે કંઈક નવું. અને વાતાવરણ છે ઠંડુ એટલે આવું બધું ખાવાનું બંધ થાય ને. ચોમાસાના ભજીયા તો મજા જ આવે ને. તો હાલો હવે મળીએ થોડી વારમાં બને પછી. મને આજ બપોરે વરસાદ આવ્યો હતો. આજ આખો દિવસ બપોરે વરસાદ આવ્યો. સવારમાં નહોતો. બપોરે આવ્યો હતો બસ. આખો દિવસ નથી નક્કી નહીં કદાચ રાતે આવે કે ન આવે.
તો મળીએ મેગીના ભજીયા થાય ને પછી. બોલા અને ક્યાં ભજીયા કહેવાય? આમ તો ગોટા કહેવાય ને, આ મેગી ભજીયા બને છે. ગોટાના ભજીયા પૂરા થઈ ગયા, ખાઈ લીધા મેં. એને હવે કેવા મેગીના બનાવતા? ભજીયા બનાવે છે, એટલે ખબર કેવા બને. એક ચાખીને કયો તો જ બીજા બનાવવાના છે, બાકી નહીં બનાવું. તો મસાલો ક્યાં મૂકવાનો? એ માં ન જોવાનું, તમે કયો ખાઈને હારા છે બનાય તો જ. ગરમા ગરમ કેમ ખાવા? હજી ઠરશે પછી ખાવ ને. તો હમણાં બતાવું તમને. મેગીનો ભજીયો કંઈક આવો છે, એમાં ટેસ્ટ ગરમ છે. ઘડી ખાઉં, 1 મિનિટ, હું ફોન બીજા પકડી લો. હવે ટેસ્ટ કરીને બતાવું. મસ્ત છે, મસ્ત છે. એટલે ખારું વધારે હોય એટલે ખારો વધારે તો ગાઈઝ મેગીના ભજીયા બની ગયા છે. ધીમા ગેસ રાખ્યો હોય ને આવા છે કંઈક મેગીના તેલ ભજીયા. એવું ત્યાં ઓછો ગરમ હોય તો ખવાઈ જાય. જો મસ્ત મેગીના ભજીયા બનાવ્યા છે, હું ખાઉં છું હવે. બહુ ગરમ લાગે. તમારે મસ્ત બનાવે. ગાઈઝ આજ માટે એટલું. જો તમને અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.